नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयानं नमो लोई सव्साहुणम् एषो पञ्चनमुक्कौरु सव्वपावपणासनो मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् कमठे धर्मेन्द्रे च सूचितं कर्म कुर्वते प्रभुस्तुल्य मनोवृत्तिं पार्श्वनाथ स्तुव मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राय जैनधर्मोऽस्तु मङ्गलम् अङ्गूठे अमृतवसे लब्धितरावन्ता श्रीगुरु गौतम समये वाञ्छितफलदा ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्धसद्ब्रह्मसमाधिसारिणे दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये कामेमि सर्वजीवे सर्वे जीवा खमन्ति मेति मे सर्वभूतेषु वैरं मज्जनकेन शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु જગતના સૌ જીવનું કલ્યાણ થાઓ જગતના સૌ જીવ સુખી થાઓ એ ભાવના સાથે બાર નોકાર પશ્યન્તિ યોગિનો યસ્ય સ્વરૂપં ધ્યાનચક્ષુષા દધાના મનસ શુદ્ધિ તમ સ્તુવે પરમેશ્વરમ. આનંદકારી અનંત કલ્યાણને કરનાર આ લોકોત્તર જનશાસનને પામેલા એ મહાપુરુષના હૃદયમાં ભગવાન પ્રત્યે શું ભાવ? ભગવાનનું શાસન લોકોત્તર છે. આપણે લૌકિકમાં રાજીએ છીએ, લૌકિકને પ્રાધાન્ય આપીએ છીએ. આપણું આચરણ પણ એવું, આપણી વાણી પણ એવી, આપણો વ્યવહાર પણ એવો. શું મળ્યું છે? મળ્યું છે લોકોત્તર જનશાસન. અને એ લોકોત્તર શાસનને પામેલા મહાત્મા, એ લોકોત્તર શાસનને પામેલા શ્રાવક અને શ્રાવિકાનું જીવન કેવું હોય? એક અહેસાસ થાય છે કે લોકોત્તર શાસનને આપણે પામેલા છે. એક અનુભૂતિ છલકે છે, એક સ્પંદન અનુભવાય છે કે સર્વજ્ઞ પરમાત્માનું શાસન, વિતરાગનું શાસન, એ લોકોત્તર શાસનની મને પ્રાપ્તિ થઈ છે. અને લોકોત્તર શાસનને પામેલા આત્માનું જીવન કેવું, એના હૃદયમાં ભગવાન પ્રત્યે કેવો ભાવ હોય. આજે 3 વાત કરવી છે: પ્રીતિ, ભક્તિ અને સમર્પણ. જે મૂળ પાયો છે, બેઝ છે. જ્યાં સુધી પ્રીતિ નથી ત્યાં સુધી ભગવંત પ્રત્યે ભક્તિ આવશે નહીં. યોગના ગ્રંથોમાં
4 પ્રકારના અનુષ્ઠાનની વાત કરી. પ્રીતિ, ભક્તિ, વચો સંગય. પ્રીતિ અનુષ્ઠાન, ભક્તિ અનુષ્ઠાન, વચન અનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાન. આપણે સીધી ભક્તિ કરીએ છીએ. જ્યાં સુધી ભગવાન પ્રત્યે પ્રીતિ ન પ્રગટે ત્યાં સુધી ભગવાનની ભક્તિ ન થઈ શકે. હરિભદ્ર સુરી મહારાજ કહે છે, પહેલા પ્રીતિ પ્રગટવી જોઈએ. આ ભગવાન મને ગમે છે, આ ભગવાનનું શાસન મને ગમે છે, આ ભગવાનના શાસનના સગળાય અંગો મને ગમે છે. ભગવાન પ્રત્યે પ્રીતિ પ્રગટે પછી ભગવાન પ્રત્યે ભક્તિ. દીકરીના ત્યાં દીકરાનો જન્મ થાય, પ્રીતિ પ્રગટે. એક જોવાની ઈચ્છા થાય. પ્રત્યક્ષ તો 2 દિવસ 3 દિવસ પછી જ્યારે જો, પણ વિડીયો કોલમાં તો એઝ અ કલાકમાં તમે જોઈ લો. કેમ? એ પ્રીતિ છે, એક મમત્વ છે. મારી દીકરી, એના ઘરે દીકરો, એ કેવો લાગતો હશે. અને જે ક્ષણે એ દીકરા કે દીકરીનું મુખ જોયું અને એવા મનોરથો સેવી લીધા, મારી બધી જ સંપત્તિ મારા નામે જેટલું થશે બધું મારી દીકરીના દીકરાને આપી દઈશ, એ દીકરીને આપી દઈશ. હજી તો જન્મ થયો છે, છતાં પણ પ્રીતિ છે. ભગવાન પ્રત્યે પ્રીતિ નથી. પ્રીતિ પછી ભક્તિ સુધી પહોંચવાનું છે. આપણે સીધા ભક્તિમાં જઈએ છીએ, એટલે ભક્તિમાં જે ભાવ આવવા જોઈએ, ભક્તિની જે અસર થવી જોઈએ, ભક્તિના જે સ્પંદનો હૃદયમાં ઉઠવા જોઈએ, ભક્તિના પરમાણુ, એ ભક્તિના કારણે આપણું આચાર વિચાર વ્યવહાર વર્તન બધું જ બદલાઈ જાય. એ નથી બદલાતું, એનું કારણ એ છે પેલા ભગવાનને જાણ્યા નથી. ભગવાનને જાણવા એ પ્રીતિ અનુષ્ઠાન છે. જ્ઞાનીઓ કહે છે પેલા પ્રીતિ અનુષ્ઠાનમાં સ્થિર થઈએ, પ્રીતિ પછી ભક્તિમાં આગળ વધીએ. એક સરસ મજાની વાત, ઇતર વાત છે, છતાં પણ તમને ખબર છે કે ભગવંત પ્રત્યે બહુમાન પ્રગટે એવી વાતો આ પ્રભુની પાઠ પરથી થશે. રામ અને સીતા એક પ્રસિદ્ધ, જેમ આપણે ત્યાં શ્રીપાલ અને મૈણા એક પ્રસિદ્ધ પાત્ર કહેવાય, એક આદર્શ રાખી શકાય એવું પાત્ર કહેવાય, એ રીતે રામ અને સીતા બહુ પ્રસિદ્ધ. ભગવાન રામચંદ્રજી વનવાસ માટે જંગલમાં જઈ રહ્યા છે. ત્યારે સીતા એમને અનુસરે છે. માટે જ આજે વિશ્વમાં રામ સીતા નથી બોલાતું, સીતાને રામ બોલાય છે. જે વ્યક્તિ પોતાના સ્વામીને અનુસરે એ સ્વામી તો અમર થાય, સાથે સાથે અનુસરનાર વ્યક્તિ પણ અમર થાય. આપણે ભગવાનને અનુસરીએ, ભગવાનના માર્ગ ઉપર ચાલીએ તો પરમાત્મા, એ પરમાત્માની કૃપાનો શું ફલશ્રુતિ, પરિણામ શું? પ્રભુ જે માર્ગે સ્થિર છે, જે માર્ગે પ્રભુ પહોંચેલા છે, એ માર્ગે એનો ભક્ત પણ કાયમ માટે સ્થિર થઈ જાય. કઈ રીતે? જો ભગવાનને આપણે અનુસરીએ તો. રામચંદ્રજી જંગલના માર્ગે વનવાસ તરફ આગળ વધી રહ્યા છે અને એક પાછળ દ્રષ્ટિ કરી તો સીતાજી પણ પાછળ પાછળ એ માર્ગે આવે છે. રામચંદ્રજી ઉભા રહી ગયા. આ જંગલનો માર્ગ, આવી કેડી, આ પથરા, ગમે તેવી શિલાઓ પડી હોય, ગમે તેવો કચરો પડ્યો હોય, કોઈ જીવજંતુ તમને કરડી જાય, માટે હું તમને ના પાડું છું, આ માર્ગે તમે ન આવો. આ કાંટાળો માર્ગ છે, આ દ્વિધાવાળો માર્ગ છે, આ માર્ગ ઘણો મુશ્કેલ છે. તમે માર્ગથી પાછળ જતા રહો, હું જઈશ જંગલમાં, હું વનવાસમાં રહીશ. ત્યારે સીતા કહે છે, મારે ક્યાં માર્ગને જોવો છે? સમજીએ સીતાની ભાવધારા. મારે ક્યાં માર્ગને જોવો છે? મારે તો આપના ચરણને જોવા છે. આપના ચરણને જોતા જોતા હું આપના માર્ગે આવી જઈશ. આ થઈ પ્રીતિ. આ પ્રીતિ અનુષ્ઠાન છે. વ્યક્તિ પ્રતિ પ્રીતિ નથી. સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે અત્યારે વ્યક્તિ રાગમાં બંધાયા, પછી એ ગુરુ હોય. તમે ગુરુને માનો છો કે ગુરુ તત્વને માનો છો? બહુ મહત્વનું છે. ગુરુને માનો, એ ગુરુ વ્યક્તિ કહેવાય, ગુરુ તત્વને માનવાનું છે. આપણે
વ્યક્તિત્વને માનીએ છીએ. શાસ્ત્ર કહે છે ગુરુનું વ્યક્તિત્વ ન હોય, ગુરુનું અસ્તિત્વ હોય, અને અસ્તિત્વ સુધી પહોંચીએ તો જ આપણે ગુરુ તત્વની ઉપાસના કરી શકીએ. આપણા ત્યાં રત્નત્રય છે, સાથે સાથે તત્વત્રય પણ છે. જે વ્યક્તિ રાગમાં ફસાય, જો તમે વ્યક્તિને ગુરુ માનો તો એ વ્યક્તિ પ્રત્યે તમને બહુમાન પ્રગટે, પણ તમે ગુરુ તત્વને ગુરુ માનો તો સુધર્મ સ્વામીની પાઠ ઉપર અથવા તો શ્રી સંઘના આરાધના ભવનમાં જે પણ ગુરુ ભગવંત આવે એ ભગવંત પ્રત્યે તમારા હૃદયમાં સહજ બહુમાન પ્રગટ્યા વગર રહેલી, કારણ કે ગુરુ તત્વની ઉપાસના છે. આમ ખેદ થાય, વર્તમાનમાં તત્વ કરતા વ્યક્તિની ઉપાસના વધી છે. પણ જો વ્યક્તિની ઉપાસનામાં અટવાઈ જઈશું તો મંજિલ સુધી નહીં પહોંચીએ. આપણે તો એ તત્વ સુધી પહોંચવું છે, કારણ કે શાસ્ત્રીય પરિભાષામાં તત્વત્રયની આરાધના છે. ઉપાસના તત્વત્રયની છે, રત્નત્રયની ઉપાસના છે. એટલી જ્ઞાનની આરાધના નથી. જ્ઞાન એ રત્ન છે માટેની આરાધના છે. એટલે સીતાની જે ભક્તિ છે કે મારે તો બીજું કશું વિચારવાનું જ નથી, મારા સ્વામી, મારા પ્રભુ જે માર્ગે જાય એ માર્ગને મારે અનુસરવાનું છે. આમ તો દરેક શ્રાવિકાની ભૂમિકા આ જ હોવી જોઈએ, વાઇફની નહીં, શ્રાવિકા. કેમ કે વાઇફ અને શ્રાવિકા આસમાન જમીનનો ફરક પડે. દરેક શ્રાવિકાની ભૂમિકા મારા સ્વામી, મારા પ્રભુ. દરેક સાધકની એક જ અવસ્થા હોય, મારા પ્રભુ જે માર્ગને અનુસર્યા એ માર્ગને મારે અનુસરવાનો. જો માર્ગનું અનુસરણ એ માર્ગે થાય તો નિશ્ચિંતતા આપણે, કારણ કે એ જે માર્ગે ચાલ્યા છે એ કાંટાવાળો હશે, એ પથરાળ હશે, એ ડુંગરિયાળ હશે, એ આપણે થોડી નક્કી કરવાનું છે. કારણ કે એ માર્ગે એ ચાલેલા છે, આપણે તો એમના માત્ર ચરણને અનુસરવાનું છે. કલ્પસૂત્રમાં જ્યારે પ્રભુ મહાવીર દીક્ષા પછીનો વિહાર કરે છે ત્યારે એ વિનય વિજયજી મહારાજ બહુ સરસ શબ્દો લખેલા છે. આ બધી જ પ્રીતિની વાત થશે. પ્રીતિ જ્યાં સુધી સ્પષ્ટ થશે પછી આપણે ભક્તિમાં જઈશું. પહેલા પ્રીતિ યોગને સમજીએ, પ્રીતિને સમજીએ. જ્યારે પ્રભુ વિહાર કરી રહ્યા છે અને એ નંદીવર્ધનના હૃદયમાંથી ત્વયા વિના વીર કથમ રજામો, હે વીર, હવે તારા વિના અમે કોની સાથે વાતચીત કરશું, અમે વાર્તાલાપ કોની સાથે કરશું, અમે કેમ પાછા જઈશું, આ રાજમહેલમાં અમે કોની સાથે રહીશું? એવું થાય ખરી? જે મંદિરમાં 2-2.5 કલાક 3 કલાક પરમાત્માની સાથે રહ્યા, પરમાત્માના સાનિધ્યમાં રહ્યા, પરમાત્માની નજીક રહ્યા, પ્રભુ અમે ઘરે જઈશું, અમે ઘરે કોની સાથે રહીશું? 3-3 કલાક એ મન, એ વચન, એ કાયાના બધા જ વેપારો તમારામાં સ્થિર હતા. અમે ઘરે જઈશું, અમારું કેન્દ્ર બદલાશે. ભગવાન, અમારું કેન્દ્ર આપ ક્યારે બનશો? કલિકા સર્વજ્ઞ ભગવંત પોતે ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન આપ સમવસ્ત્રણમાં બિરાજમાન હો, એ સિંહાસન ઉપર આપ બેઠા હો, આપના બંને ચરણ એ પાદપીઠ ઉપર હોય અને આપ, મારું મસ્તક એ પાદપીઠ પર લાગેલું હોય અને આપના ચરણની રજ મારા મસ્તક ઉપર પડ્યા કરે, પડ્યા કરે, પડ્યા કરે. એવા સંયોગો ક્યારે સર્જાશે? આ બધી વાત તમારા મગજમાં નહીં ઉતરે. તમને એવું લાગે કે આ બધું, પણ ખરેખર જેને ભગવાન પ્રત્યેની પ્રીતિ હોય ને એને આવા જ વિચારો આવે કે પાર્શ્વનાથ દાદા, હું ત્યાંથી પસાર થઈને દાદરા ચડું અને મને જોયા જ કરે, મને જોયા જ કરે, મને જોયા જ કરે, હું એમને જોયા જ કરું. માટે તો પેલું વચ્ચે બોર્ડ હતું, એ બોર્ડ પર ખસાડી દીધું કે બોર્ડનું પણ મારે વિઘ્ન ન જોઈએ. અરે ભલે મારે સ્કૂટર લઈને જવું પડે, પણ ત્યાં એક એવું થાય ખરી, આ ગલીમાં જેટલા લોકો રહેતા હોય, પ્રમુખ સાહેબ, આ ગલીમાં જેટલા લોકો રહેતા હોય, દિવસમાં 10 વાર 12 વાર આવાગમન થાય. જેટલી વાર દેરાસર બાજુથી પસાર થઈએ, સ્કૂટર આપણું 30 સેકન્ડ માટે ઊભું રહે અને ભગવાનને જોઈએ, ભગવાન દેખાય છે, ભગવાન બરાબર છે ને, એવું થાય ખરું? આ પ્રીતિની ભૂમિકા છે. તમને સમાચાર મળે, આમ તો તમારે તો બધું 10 આંગળી ઘીમાં જ છે, પણ તમને સમાચાર મળે
કે તમારા દીકરાના ત્યાં કે તમારી દીકરીના ત્યાં કોઈ એક લક્ષ્મીજી આવ્યા અને ડૉક્ટરે કીધું કે ભાઈ 3 કલાક સુધી તો તમને જોવા નહીં મળે, એક બાજુ 12 વાગે દુકાન પહોંચવાનું અને આ કે 3 વાગ્યા સુધી મારે હોસ્પિટલમાં બેસી રહેવાનું. દીકરીને મનથી તું મજામાં હોઈશ, તારી તબિયત સારી હશે, તારી માની પણ તબિયત સારી હશે એમ કરીને નીકળી જાવ. આપણે ભગવાનને ઓળખી શક્યા નથી. આ પાર્શ્વનાથ એ કોઈ મંદિરની વ્યક્તિ નથી. આ પાર્શ્વનાથને તો મંદિરમાં આપણે બેસાડ્યા છે. આ ભગવાને આપણા ચોપડામાં પાર્શ્વનાથાય નમઃ, મહાવીર સ્વામીને નમઃ આપણા ઘરના બોર્ડ ઉપર લખેલું હોય. આ પરમાત્મા એને કોઈ તમે ફિક્સ ન કરી દો. તમે એને તમારા કાગળ ઉપર, તમે તમારા એઝ અ મોબાઈલના પેલા શું વોલપેપર ઉપર આપણે ફિક્સ કરી દીધા. મહાવીર હોય કે પાર્શ્વનાથ હોય, એ વિશ્વની વ્યક્તિ છે, એને ચાહવાની વ્યક્તિ છે, એના માટે પ્રેમ હોય, એના માટે પ્રીતિ હોય. આપણને પ્રીતિ નથી ને એટલે આવા વિચાર જ નથી આવતા. આજે એક બે દ્રષ્ટાંત કહીશું પણ શેના માટે કે જેનાથી ભગવાન પ્રત્યે આપણી પ્રીતિ વધે. પ્રીતિ નથી તો ભક્તિ કઈ રીતે કરી શકશું? આપણને લાગે કે આપણે ભક્તિ કરીએ છીએ પણ ખરા અર્થમાં એ ભક્તિ નથી. આપણે એમની પૂજા કરી લઈએ છીએ. અરે ભગવાનની પૂજા આપણે કરવાના? અમદાવાદમાં તો ખાસ એક પ્રચલિત શબ્દ છે, કોઈ ફોન કરે ક્યાં ગયા કે સેવા કરવા ગયા છે. સેવા આપણા માટે, અરે ભગવાનની આપણે સેવા કરવાની છે, ભગવાનની આપણે શું પૂજા કરવાના? આપણી કોઈ હેસિયત છે કે આપણે તીર્થંકરની પૂજા કરીએ? તીર્થંકર આપણી પૂજા કરે, આપણે શું તીર્થંકરની પૂજા કરવાની? આપણા નથી આચાર વિચારના ઠેકાણા. એક ભક્ત વર્ષોથી સુરદાસ એટલે ખ્યાલ છે ને, નેત્ર નથી, વર્ષોથી સુરદાસ, પણ કલાકોના કલાકો એ ભગવાનની પાસે બેસે, સ્તવનાઓ કરે, જાપ કરે, મંત્ર કરે અને અચાનક દેવ પ્રગટ થયા અને દેવે કીધું, સુરદાસ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું, તું માંગ, તું જે માંગે હું આપી દઈશ. પેલો ભક્ત તો કોઈ માંગતો જ નથી કે મારે કઈ નથી માંગવું, શું માંગ, મને બધું જ આપી દીધું પછી પણ મારે માંગવાની હજુ ઈચ્છા થાય, મારે માંગવું જ નથી. અરે સુરદાસ, તારી ભક્તિથી એવો રાજી થયો છું, હું આવ્યો છું તો કંઈક ને કંઈક તો તારે માંગવું જ પડશે. પેલો સુરદાસ કે મારે કંઈ નથી માંગવું, તારે મને આપવું હોય તો આપી દો. અને દેવે પ્રસન્ન થઈને પેલાને નેત્ર આપ્યા, આંખ આપી. 25 વર્ષની જિંદગીમાં જેને ક્યારે આ દુનિયાના એક પણ પદાર્થને જોયા નથી, એની આંખો જ નથી, અને આંખ આપી અને પરમાત્માની સામે બેઠો છે. આંખ ખુલી, પરમાત્માને જોયા, એમનો ઐશ્વર્ય, એમનું સૌંદર્ય, એમનો દરબાર. કલિકાલ સર્વજ્ઞ ભગવંત કહે છે કે આપણો આડંબર એ આપણા પાપને ઢાંકવા માટે છે, જ્યારે પ્રભુનો આડંબર એ આપણા પાપને ધોવા માટે છે. થોડી ઊંચી વાત છે. પ્રભુનો આડંબર એટલે આંગી, પ્રભુનો આડંબર એટલે મહાપૂજા, પ્રભુનો આડંબર એટલે ઠાઠમાઠથી ભક્તિ. આ પ્રભુનો આડંબર આપણા પાપને ધોવા માટે છે અને આપણો આડંબર આપણા પાપને ઢાંકવા માટે છે. ઘરેણા, મેકઅપ, આ બધું જે થતું હોય ને એ શું થયું? બધું આડંબર જ થયો. એ આપણા પોતાના પાપને ઢાંકવા માટે છે, કેમ કે આપણા અંદરના રહેલા કુરૂપને ઢાંકવા માટે જ બધું કરવું પડે છે. અને પેલા સુરદાસને નેત્ર મળી ગયા. હજુ તો 2-4 ક્ષણો વીતી, સુરદાસે કીધું, હે દેવ, આ મારા નેત્ર પાછા લઈ લે, મારા નેત્ર જોઈતા જ નથી. અરે સુરદાસ, તને આટલી ઉંમર પછી તને નેત્ર મળ્યા છતાં તને નેત્ર જોઈતા નથી? તું શું વાત કરે છે? મારે આંખો જોઈતી નથી, મારે નેત્ર જોઈતા નથી. અરે શું કારણ? દેવ, 30 વર્ષ સુધી આ દુનિયાના એક પણ પદાર્થો જોયા નથી અને આ ક્ષણે આ દુનિયાના વિશ્વના સર્વોત્કૃષ્ટ તત્વને જોયા પછી આનાથી નીચું મારે કોઈ જોવું નથી, આનાથી નીચી મારી આંખો જોઈ જ નહીં શકે, માટે તું મારા નેત્ર પાછા લે. સમજાય છે?
આ પ્રીતિ છે. ભગવાનને જોયા પછી મારી આ આંખો બીજે ક્યાંય ભટકશે નહીં. અરે એના કરતા નબળું મને જોવું ગમશે જ નહીં. આના કરતા કઈ સબળ હોય, આના કરતા કઈ ઊંચું હોય તો મારી આંખો જોશે. બાકી એની સમાંતર હોય કે એના કરતા નીચ કક્ષાનું હોય એ મારી આંખો જોઈ જ નહીં શકે. બસ એકવાર જોઈ લીધું, મને તૃપ્તિ થઈ ગઈ, હું ભરાઈ ગયો, બસ મારા નેત્ર તું પાછા લઈ ગયો. આ પ્રીતિ છે. જેમ જેમ ભગવાનને જાણીએ, જેમ જેમ ભગવાનની નજીક જઈએ, એમ પ્રીતિ પ્રખ્યા વગર રહે નહીં. સંસારના પદાર્થો પ્રત્યે પ્રીતિ છે. આ મારી દીકરી, આ મારા જમાઈ. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે, મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી કરી 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 કરીને જે કર્મ બાંધ્યા ને એ કર્મને તોડવા માટે મારા પ્રભુ, મારા પ્રભુ, મારા નાથ, મારા ઈશ્વર, મારા પુરુષાદાન્ય પાર્શ્વનાથ દાદા, બસ આટલો પણ જાપ કરશો ને તે બધા કર્મ ધોવાઈ જશે. એ અષાઢી શ્રાવણ, હજુ આપણે પ્રીતિની ભૂમિકામાં જ રહેવાનું છે. એ અષાઢી શ્રાવણ પાર્શ્વનાથ ભગવાનના સમયની, એ ઘણા અસંખ્ય અસંખ્ય વર્ષ પૂર્વેની વાત, જ્યારે પ્રભુની પ્રતિમાનું નિર્માણ નહોતું થયું ત્યારની વાત. અને સમવસ્ત્રણમાં બેઠા છે. એ અષાઢી શ્રાવકના હૃદયમાં પ્રશ્ન થયો, ભગવાન મારું કલ્યાણ ક્યારે થશે? કમલભાઈ, પ્રશ્ન થાય છે, મારું કલ્યાણ ક્યારે થશે? આપણા પ્રશ્નોની પણ કેટલી તુચ્છતા. મારા સંસારના અટકેલા કામો ક્યારે પૂરા થશે? પ્રભુ, 6 મહિના પૂર્વે ચાલુ કરેલો ધંધો હજુ જામ્યો નથી, ક્યારે જામશે? કોઈકે કીધું મહુડી જાઓ તો મહુડી ગયા, કોઈકે કીધું ઉજ્જૈન જાઓ તો ઉજ્જૈન ગયા, કોઈકે કીધું પેલી નાગોરી શાળા જાઓ તો નાગોરી શાળા ગયા, ત્યાં માન્યતા કરી. સર્વજ્ઞ વિતરાગ મળી ગયા પછી બીજે બધે ભટકવાની જરૂર પડે ખરી? અરે એક સામાન્ય સમજણ કે છે કે વડાપ્રધાન આવવાના છે, વડાપ્રધાનની સાથેની ટીમ આવવાની છે, તો તમે ટીમને પગે લાગો કે વડાપ્રધાનને પગે લાગશો? આપણે ટીમને પગે લાગવા જઈએ છીએ. આ દેવ દેવીઓ બધી વડાપ્રધાનની ટીમ છે, એ અરિહંતની બધી જ ટીમ છે, આપણે એને પગે લાગીએ. એનો સત્કારની ના નથી, એના સન્માનની ના નથી, પણ જે શ્રદ્ધાનું તત્વ હોય, અરિહંત એ જ મારા દેવ છે. કુમારપાળે 60 વર્ષ પછી કહી દીધું, આ માથું હવે સર્વજ્ઞ સિવાય ક્યાંય ઝૂકશે નહીં. જો અન્ય કોઈ જગ્યાએ ઝૂક્યું તો મારું માથું વધેરાઈ જશે તો પણ ચાલશે, પણ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા સિવાય, વિતરાગ પરમાત્માની આજ્ઞા સિવાય આ મારું મસ્તક ક્યાંય ઝૂકશે નહીં. આવી ખુમારી, આવો રોમાંચ ક્યારે પ્રગટે? જ્યારે ભગવાન તત્વ પ્રત્યે પ્રીતિ પ્રગટે. અષાઢી શ્રાવક એ સમવસ્ત્રણમાં પ્રશ્ન કરે છે, પ્રભુ મારું કલ્યાણ ક્યારે થશે? એ દામોદર સ્વામી બેઠા છે. અને એ દામોદર સ્વામી ના જે ભાવો, એ સ્તવનની પંક્તિમાં ભાવ ગૂંથાયા. સંવેગે તજી ઘરે વાસો, પ્રભુ પાર્શ્વના ગણધર થાશો, તવ મુક્તિપુરીમાં જાશો. કોણ પાર્શ્વનાથ એને ખબર જ નથી. મારો પ્રશ્ન છે, તમે પાર્શ્વનાથને ઓળખો છો? તમે જાણો છો? તમે એને સમજ્યા છે? તમે એમને આરાધ્યા છે? જે રીતે વર્તમાન સ્થિતિ જોઈએ એ રીતે આપણે નથી પ્રભુને સમજ્યા, નથી પ્રભુને જાણ્યા, નથી પ્રભુને આરાધ્યા. ખાલી કેસરની વાડકી લઈને પૂજા કરી દેવી, એનાથી પ્રભુની પૂજા ન થાય. અને એ દામોદર સ્વામી કીધું, આવતી 24મીમાં 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન થશે, તમે એના ગણધર થશો, અને એમના સાનિધ્યથી તમારું કલ્યાણ થશે. પ્રભુ મારું કલ્યાણ નિશ્ચિત થશે. બસ નક્કી કર્યું, જેમનાથી મારું કલ્યાણ થવાનું છે એમની આરાધના ચાલુ કરી દેવી છે.
અને પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિકૃતિ બનાવી અને પ્રતિકૃતિની જે ઉપાસના કરી, પ્રીતિ, પહેલા તો પ્રીતિ પ્રગટી, ખરેખર એમનાથી મારું કલ્યાણ થશે. આપણને કોઈ કહી દે કે તમારે બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી, આ પુરુષાદાની પાર્શ્વનાથ દાદાની ભક્તિથી 73મા વર્ષે તમારું કલ્યાણ થશે, તો એ આપણને ભાવના આવે. 73મા વર્ષે થશે ને, હજુ તો 37 થયા, વચ્ચેનો જેટલો સમય છે એટલું મોજ મજા એશ આરામ કરી લઈએ. 73મું ચાલુ થશે ત્યારે 24 કલાક એની ભક્તિ એની ઉપાસના કરશું. અત્યાર સુધી તો બધું જે કરવાનું છે સંસારને બધી જ વ્યવસ્થાઓ ગોઠવી દઈએ. એ અષાઢીને જે ભાવ હતો કે ખરેખર એ પરમાત્મા મારું કલ્યાણ કરશે, એમનાથી મારું કલ્યાણ નિશ્ચિત થશે, બસ મારે એમની ભક્તિ કરવી છે. આ પ્રીતિ અનુષ્ઠાન છે. જ્યાં સુધી ભગવાન પ્રત્યે પ્રીતિ ન પ્રગટે ત્યાં સુધી ભગવાનની માત્ર બાહ્ય ભક્તિ છે. ભગવાન પ્રત્યે પ્રીતિ પ્રગટવી જોઈએ. જેમ જેમ પ્રીતિ પ્રગટે તેમ તેમ ભક્તિમાં આગળ વધે. આપણે એમ માનીએ કે આપણી જલ પૂજા, આપણી ચંદન પૂજા, આપણી પુષ્પ પૂજા સાચી. શાસ્ત્ર એમ કહે છે કે એ જલ પૂજા સાચી કે તમે અભિષેક કરતા જાઓ અને તમારા અંદરના મેલ સાફ થતો છે. એવું થાય છે ખરું? એવું અનુભવાય છે ખરું? સવારે પેલા ઉમેશભાઈ અભિષેક સમય હાજર હોય, 3-4 સ્તુતિઓ કરે, પછી મેઘેશ્વર નવરાવે, બધું જ બોલે. આ બધું જ એક આલંબન છે, આ બધું જ બાહ્ય ભક્તિ છે. જેમ જેમ પરમાત્માનો અભિષેક થતા જાય એમ આપણી અંદર રહેલા કર્મમલ બધા ધ્વસ્ત થતા જાય. એ જલ પૂજા સાચી. ચંદન પૂજા એ સાચી કે પરમાત્માની આ બાજુ ચંદન પૂજા થતી હોય અને બીજી બાજુ આપણા કષાયનો ઉકળાટ શાંત થતો હોય. પુષ્પ પૂજા એ સાચી કે પરમાત્માના ચરણે પુષ્પ અર્પિત કરીએ અને પુષ્પની સુવાસ, એ પુષ્પનો સ્વભાવ, એ પુષ્પની અંદરની રહેલી એ ચેતના, પ્રભુ હું તારા ચરણે પુષ્પ અર્પણ નથી કરતો, તારા ચરણે મારું હૃદય અર્પણ કરું છું. પ્રભુ પુષ્પ કાંટાની વચ્ચે ઉગે છતાં પણ સદાય પ્રસન્ન રહેશે. ભગવાન મારે સંસારમાં રહેવાનું, સંસારની વચ્ચે રહેવાનું. આ પુષ્પ પૂજાના માધ્યમે એ સંસાર રૂપી કાંટાની વચ્ચે હું પણ સુવાસિત થઈ શકું. અરે પરમાત્મા એ પુષ્પના છુંદે છુંદા કરી નાખો તો પણ એની સુવાસ એ પુષ્પ મૂકતું નથી. ભગવાન મારે એટલી આરજુ છે, પ્રભુ મારી એટલી પ્રાર્થના છે, કદાચ સંસારના બધા જ વ્યવહારમાં હું સાફ થઈ જાઉં પણ મારા આત્મિક સૌંદર્ય, મારા આત્મિક ગુણોની સુવાસ ક્યારે પણ મારાથી દૂર ન થાય. એ ધૂપ પૂજા એ સાચી. આ બાજુ ધૂપની સૈરો ઉપર ઓળતી હોય અને પ્રભુ મારા જીવનમાં રહેલા દોષોની સૈરો નીચે પ્રગટે તો ધૂપ પૂજા સાચી. એ દીપક પૂજા તો સાચી કે પરમાત્મા તારી સન્મુખ દીપક કર્યો, એ દીપકની જ્યોતની જેમ મારા જીવનમાં પણ ઉર્ધ્વતા આવે. અક્ષત પૂજા એ સાચી. પ્રભુ અક્ષત અખંડ છે, મારે અખંડ રહેવું છે. મારા સ્વભાવમાં, મારી વાણીમાં, મારા વર્તનમાં, મારા વિચારમાં, મારા વ્યવહારમાં ક્યાંય પણ ખંડિતતા ના આવે. કોઈ સાધર્મિકના હાથમાં 2 શ્રીફળ જોઈને મારા ભાવો ખંડિત ન થાય. કોઈ જીવ પેટ ભરીને ખાતો હોય તો પણ મારા ભાવ ખંડિત ન થાય. પરમાત્મા બસ એ અખંડતા મને તું આપ. અને નૈવેદ્ય પૂજા એ સાચી. પરમાત્મા નૈવેદ્ય સંપૂર્ણ છે, નૈવેદ્ય પરિપૂર્ણ છે. એ નૈવેદ્ય ઘીનું નૈવેદ્ય તારી આગળ અર્પણ કરું છું. પ્રભુ મને પણ સંપૂર્ણ બનાવી દે, મારે પણ સંપૂર્ણ બનવું છે. હું તને અનુસરું છું, હું તારા માર્ગને અનુસરું છું. એક જગ્યાએ કવિએ બહુ સરસ વાત કરી, તને નમસ્કાર કરું અને મારા કર્મોનો ક્ષય ન થાય તો તું ખોટો કે નમસ્કાર ખોટા? અરે ભગવાન હું તને નમું ને મારા પાપો ઓછા ન થાય એવું બને જ નહીં. ભગવાન હું 4 દિવસની ટ્રીપ કરીને આવી અને થાકી ગયો અને શ્રાવિકાના હાથની અડધો ગ્લાસ ચા પીવું, મારો 4 દિવસનો. આમ તો ઘરની ગમે કે બહારની ગમે, શ્રાવિકાની વાત નથી, ચાની વાત છે. પેલી રજવાડીની ને ટી પોસ્ટની બધી નહીં ને, એટલું સારું છે. મારે પરિપૂર્ણ બનવું છે. હું ભગવાન તને અનુસરું અને તારો ભક્ત આ સંસારના કાવા દાવામાં અટવાશે તો લાંછન તને લાગશે. છોકરો ખોટું કરે તો ગામમાં કહેશે કે બાપાના શું સંસ્કાર.
હું બરાબર જ રીતે જીવન નહીં જીવું, હું મારા ધંધામાં ગડમથલ કરીશ, તો લોકો મને નહીં બોલે, લોકો તને બોલશે કે તું કોને માને છે. હું તો કહીને છૂટો થઈ જવાનો, હું તો પુરુષાદ અને પાર્શ્વનાથ દાદાને માનું છું. તારે પૈસા લેવા છે, તારે ફરિયાદ કરવી છે તો એને કર, બાકી મને તારે કંઈ કહેવાનું નહીં. આ પ્રીતિ અનુષ્ઠાન છે. સર ભગવાનને એક વિતરાગને નમ્યા પછી આપણા મોહનો ક્ષય ન થાય, આ વિતરાગની આગળ પંચાંગ પ્રણિપાત ખમાસમણ આપ્યા પછી આપણા કર્મ ઓછા ન થાય? શક્ય જ નથી. થાય જ કેમ ન થાય? એ મૈણાજી ભગવાનની ભક્તિ કરે અને ભગવાનના હાથમાં તે બીજોરું સીધું એના હાથમાં આવી જાય. કેવી રીતે બને આપણે? એકતા રાજા એકથી રાણી, એવી બધી વાતો નથી. આ બધા પ્રીતિ અનુષ્ઠાનથી ભક્તિ વચન અને અસંગ સુધી પહોંચેલા બધા પુણ્ય પુરુષો છે. વળી મૂળ વાત ઉપર આવીએ, જેટલું પરમાત્મા તત્વને આગળ કરશું એટલો સબીજ ધર્મ થશે. અને જેટલું મેં કર્યું, મારી બુદ્ધિએ કર્યું, મારી આવડતે કર્યું. ગઈકાલે બેસના બહુ સારા થયા. ગઈકાલે જતા ને બેસના, ગઈકાલે સાંજે બિયાસના બહુ સારા થયા. આપણે એમ માનીએ કે સરસ મજાનું મેનુ બનાવેલું, કોઈ કેવું માને કે રસોઈયો સારો હતો. આપણા માટે તો આ જ ભૂમિકા છે. મેં સવારે વાપર્યું નહોતું એટલે મેં સાંજે બરાબર વાપરી શક્યું, આ ભૂમિકા આપણી ન હોવી જોઈએ. કેટલી સરસ વ્યવસ્થા, પાણી ઠારવા વાળે પાણી ઠારી રાખ્યું, રસોઈ બનાવવા વાળાએ રસોઈ બરાબર બનાવી, કેતનભાઈએ બરાબર ધ્યાન આપ્યું, દિલીપભાઈએ કેતનભાઈને થોડી છૂટ આપી, ભાઈ બધું બરાબર કરજો. છૂટ તો આપવી જ પડે, ખાલી તપસ્વી માટે, ખાલી તપસ્વી માટે, અમારા માટે નહીં. એટલે બધી જ પ્રીતિની ભૂમિકા છે. જેટલી ભગવાન પ્રત્યે પ્રીતિ જાગશે, સાહેબને સાંભળવા છે. છેલ્લી એક વાત, વહેલી સવારે આંખ ખુલે, આમ ઘરમાં આપણે રહી ન શકીએ. આખી રાત મેં તને જોયો નથી, તું કેવો લાગતો હશે. આખી રાત એ ટમટમટા દીવાની વચ્ચે તું અને દીપક બે જણા ખાલી ગભારામાં એ રંગમંડપમાં રહેતા હશો. ન કોઈ પૂજારી, ન કોઈ વ્યવસ્થા, કશું જ નહીં. હા, સીસીટીવી લગાડેલા હોય છે. અરે આપણે શું સીસીટીવીમાં જોવાના? ભગવાનના સીસીટીવીમાં આપણે આવી ગયા, આપણું કલ્યાણ થઈ ગયું. બસ એ ભગવાન પ્રત્યે પ્રીતિ પ્રગટાવી છે. પ્રીતિ ક્યારે પ્રગટશે? આ ભગવાન મારું કલ્યાણ કરનારા છે, આ ભગવાન મને તારનારા છે, આ ભગવાને મને ઇહા લગી પહોંચ્યો પ્રભુ તારી કૃપા. તુમ દર્શનથી સમકિત પ્રગટે. આપણા ભક્ત કવિઓ તો ત્યાં સુધી પહોંચી ગયા, ભગવાન તમારા દર્શન કરો ને મને સમકિતની પ્રાપ્તિ થાય. ઉદય રત્નજી મહારાજ પાસ સંખેશ્વરા સાગર. એક લોજિકલી વિચારીએ, આ બાજુ શબ્દોની ધારા વહેતી હોય અને દેરાસરના બંધ દરવાજા ખુલી જાય. એક તાળામાં કદાચ બીજી ચાવી આવી જાય ને તો પણ તાળું ન ખુલે. પેલી ફિંગરપ્રિન્ટમાં એમાં પણ કદાચ ભૂલમાંથી બીજા કોઈને આવી જાય ને તોય ન ખુલે. પેલા કોડમાં 1 2 3 4 5 ની જગ્યાએ 1 2 3 5 4 થઈ જાય ને તોય નથી ખુલતા તમારા દરવાજા. અને માત્ર શબ્દોના માધ્યમે પેલા શંખેશ્વર દાદાના દરબારના દરવાજા ખુલી ગયા. કઈ રીતે શક્ય બને? ભગવાન પ્રત્યે કેવી પ્રીતિ હશે? કેટલાક ભક્તો અમે જ્યારે સવારે જીન મંદિરમાં જઈએ, ખૂબ આનંદ થાય. એ સરસ મજાનો મોટો થાળ લઈને આવે, પુષ્પ ભરેલા હોય, સરસ મજાના દ્રવ્યો હોય, એ નૈવેદ્ય ઉચ્ચ કોટીનું નૈવેદ્ય હોય. એ નૈવેદ્ય પણ એક સરસ ચાંદીના એક કોતરણી કરેલા વાસણમાં. આ બધું એ જ સૂચવે છે કે ભગવાન પ્રત્યે ભક્તિ છે. ક્યારે ભક્તિ પ્રગટશે? આ ભગવાન મને તારનારા છે, આ ભગવાન મારું કલ્યાણ કરશે, આ જ ભગવાન મારા સંસારનો છેદ કરી નાખશે. આ જ્યાં સુધી ભાવ પ્રગટશે નહીં ત્યાં સુધી પ્રભુ પ્રત્યે પ્રીતિ નહીં આવે. જીન મંદિરમાં ગયા પછી એવું લાગે આ મંદિર કેટલું સોહામણું, આ મંદિરમાંથી નીકળવાનું બહાર ન થાય. શાસ્ત્રો કહે છે જીન મંદિરમાં ગયા પછી મંદિરમાંથી નીકળવાનું મન નથી થતું. આપણું હૃદય મંદિર પણ એવું બનાવીએ કે પરમાત્મા એકવાર હૃદય મંદિરમાં પ્રવેશ કરે અને પરમાત્મા સહી કરે
તારું હૃદય મંદિર એટલું સારું છે, બસ મારે બહાર નીકળવું જ નથી. મારે તારા હૃદય મંદિરમાં રહેવું છે. મને તારા હૃદય મંદિરમાંથી બહાર નીકળવાનું મન જ નથી થતું. આ બધી જ ભૂમિકા ક્યારે ચરિતાર્થ થાય? જ્યારે ભગવાન પ્રત્યે પ્રીતિ ભક્તિ, એ પ્રીતિથી ભક્તિ સુધી પહોંચે, એ જ અભ્યર્થના. પશ્યન્તિ યોગિનો યસ્ય સ્વરૂપમ ધ્યાન ચક્ષુષા દધાના મનસ શુદ્ધિમ તમ સ્તુવે પરમેશ્વરમ. અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચાર ઉપદેશ ગ્રંથમાં પરમાત્માની સ્તુતિ કરી રહ્યા છે. ધ્યાન ચક્ષુષે, ધ્યાન કરવાની વાત કરી. ધ્યાન, પ્રભુનું ધ્યાન કરવાનું છે. બોલો ધ્યાન આપનું ક્યારે થાય? તપસ્વીને પહેલા પૂછીએ, ઉપવાસમાં ધ્યાન સારું થાય કે બેસનામાં થાય? હા, બેસનામાં કેવી સ્થિતિ હોય છે ખબર કેતનભાઈ? બેસનું કરતા પહેલા અશક્તિ હોય છે, બેસનું કર્યા પછી ઓવર શક્તિ હોય છે. એટલે અશક્તિના કારણે પણ ધ્યાન ન થાય અને ઓવર શક્તિ આવે તો બી ધ્યાન ન થાય. બંને બેલેન્સ જોઈએ તો આપણું ધ્યાન બરાબર થાય. એ પ્રભુ સાથે ધ્યાન થાય એટલે શું? ઉપાધ્યાયજી મહારાજ ફરમાવી રહ્યા છે, ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણે કે ભેદ છેદ કરશું હવે તે કે. ધ્યાન કરવું છે, પ્રભુ સાથેનું ધ્યાન, જોડાણ. આ બાહ્ય ચક્ષુ ધ્યાન નહીં થાય. ઘણા અમને કહેવા આવે, સાહેબ અમે નૌકાવડી હાથમાં લઈએ ને ત્યારે જ અમને ઘણા બધા વિચારો આવવા લાગે. એની પહેલા અમને સાહેબ કોઈ વિચાર ના આવતા હોય. આમ કહે ને નિર્વિચાર બની ગયા હોઈએ. નૌકારવાળી જેવી હાથમાં આવે, નવોરી અંતરામ શરૂ થાય ત્યારે બધા વિચારો બધા જ આવવા લાગે. કે આ પેલા કે ને એક વખત જે ઘટના બની હતી, એ ડૉક્ટરે કીધું હતું કે ભાઈ જો તને આ ઔષધ આપું છું, આ ઔષધ તારું ત્યારે જ કામ કરશે કે તારે એ વખતે ક્યારેક ઊંટનું ટોળું એને જોવાનું નહીં, એને યાદ નહીં કરવાનું. પેલા એ જન્મારામાં ઊંટને આમ જોયા નતા, પણ જે દવા હાથમાં આવે ને ત્યારે આખું ટોળું જ દેખાય. શું થાય કયો હવે? દેરાસરમાં આપણે જઈએ, પ્રભુ પાસે બેઠા હોઈએ, નૌકાવડી હાથમાં લઈએ, ઉમેશભાઈ તમે તો એ ધારવા પહોંચી ગયા હો ને કે અમને એમ જ લાગે કે હવે એક છેટું છે મોક્ષ. તમારે સીધું કનેક્શન ડાયરેક્ટ જોઈન્ટ થઈ જાય. ડાયરેક્ટ દિલીપભાઈ તમારું થાય એટલું નહીં થતું? થોડુંક હજી દૂર રહે છે. વિશાલભાઈનું થઈ જતું હશે. એ જે પ્રભુની પૂજા કરે, ભક્તિ કરે છે, અમે જ્યારે જઈએ જ હિનાલયમાં ત્યારે આ બધા જ્યારે એ રીતે જોઈએ છીએ ને, જેમ ઉત્કૃષ્ટ ધવ્ય જોઈએ ને એમ ઉત્કૃષ્ટ ભાવ, આ બે જ્યારે ભળે છે ને ત્યારે આ કક્ષા આવે છે. એ ધ્યાન કરવું છે, આપણે ધ્યાન માધ્યમે જોડાવવું છે. ઉપાધ્યાયજી ભગવાન ફરમાવી રહ્યા છે કેવી રીતે ધ્યાન થાય. આ નૌકારવાળી હાથમાં લે જિનાલયમાં, સાહેબ અમને એ વખતે જ બધા વિચારો આવવા લાગે છે. શું કરીએ? જિનાલયની કેટલી આસાધના? 84 આસાધના, બરાબર? એટલે એને વિચાર આવે પુણ્યશાળી આત્માને, સાહેબ આસાધના થાય ને એટલે નૌકાવાળી મૂકીને બહાર નીકળી જાઓ. સાહેબ નૌકાવાળી ગણી નહીં શકતો, કઈ રસ્તો બતાવો ને. એવો કઈ રસ્તો બતાવો કે સાહેબ આ પ્રભુ સાથે મારે જોડાણ કરવું છે પણ જોડાણ થતું નથી. આ બધા અનાદિકાળના એટલા બધા સંસ્કારો છે ને, એવા ગાઢ સંસ્કાર છે ને, એ વચ્ચે આવી જાય છે. એક ગુરુ ભગવાન મળ્યા હતા. જો સંસ્કારની વાત કરું છું તમને. ગુરુ ભગવંત મળ્યા હતા, એમને મોટી ઉંમરે દીક્ષા લીધી. લગભગ અહીંયા જોવામાં આવે ને તો પૂછવામાં આવે, પુણ્યશાળી આત્મા પાછળ તમારી ઉંમર કેટલી હશે કાકા? હા તમારી ઉંમર, હા હા 77 ને, બસ તમારી જેટલી ઉંમર હશે.
તમારા જેટલી ઉંમરે દીક્ષાના ભાવ જાગ્યાની દીક્ષા લીધી. અમારા બાપુ મહારાજી બી એટલી ઉંમરે જ લીધી છે. હા, શું કહો તમે? એ તો લે વાત છે, પણ એ કે સાથે તમે લો તો હું વધારે શ્રદ્ધેલી લઈ લઉં. એ કે એકલા શું કામ લઉં, સાથે જ લઈ જાઓ ને બધાને. પણ આ તો કમ્મે સુરા ને ધમ્બે સુરા. કર્મ બી સુરા હતા અને ધર્મ બી સુરા. સંસારમાં હતા ત્યાં સુધી બધા જ મહોત્સવ બધું જ પૂરું કર્યું, બરાબર જીવનને માણ્યું છે કહેવાય ને. પણ જ્યારે ધર્મ પામ્યા, મહત્વની વાત એ છે, આ જીણવાની સવન એની માટે કરવાની છે કે સાંભળતી સાંભળતા એકાદ પ્રભુનું વચન આપણા કાનમાં પડી જાય અને વૈરાગ્ય જાગી જાય. એ આત્માને વૈરાગ્ય જાગી ગયો. યદ હરવે વવૃત્તિ તદ હરવે પ્રવ્રજેત. જેવો વૈરાગ્ય જાગ્યો ને તરત જ અમલ, ઇન્સ્ટન્ટ અમલ. આપણે છે ને સાંભળીએ છીએ ખરા, પણ કેવું અહીંયા સુધી બરાબર સાહેબ અમે જેવા બહાર છીએ ને ત્યાં બધું અમારું બાષ્પીભવન થઈ જાય. હા બસ મારી વાત છે. કારણ શું? હવે સમજો તમારો અહીંયા 24 કલાક આપણે સંસારમાં જ રહીએ છીએ, બરાબર. હવે તમને જે તકલીફ છે ને, તમને વ્યાધિ છે કેન્સરની, અને તમે મેટાસિનની ગોળી લો છો. શું કીધું? વ્યાધિ કેન્સરની છે અને મેટાસિનની ગોળી લો છો, બોલો અસર થાય? એની માટે શું લેવું પડે? કીમો લેવા પડે, મોટા ઇન્જેક્શન લેવા પડે, એનો જેટલો ડોઝ છે એ બધો ડોઝ બરાબર પૂરો કરવો પડે. હવે 24 કલાક 23 કલાક ડોઝ તો એ હોય છે, અને 1 કલાકનો ડોઝ માન મળે છે ને એવી કેટલો ટકે પછી મને કયો? અહીંયાથી ખાલી તમે સત્યમમાં જાઓ ને એમાં જ ઉડી જાય સીધો. બહુ અઘરું છે. એની માટે આ બધું છે ને વારંવાર વાગોરવું પડે, ઘૂંટવું પડે. એક વખતથી ન થાય, સતત નિરંતર જે પણ કરીએ સાતત્યપૂર્વક કરીએ, દીર્ઘકાળ કરવાનું છે. મોટી ઉંમરે એમને પ્રવજ્યના ભાવ થયા, પ્રવજ્યા ગ્રહણ કરી, અને એ વખતે ભાવ એવો હતો ને, વૈરાગ્ય એવો હતો ને કે આમ અભ્યાસ શરૂ કર્યો કે મારે ભણવું છે. સાધુ જીવનના સૂત્રો, દેવસી અતિચાર, રાય અતિચાર, પછી અતિચાર મોટા, પક્ષી સૂત્ર, આ બધું બી સરસરાટ કરતા ગયા. આગળ જે ભાવ જાગ્યા એ બધા જ ક્યાં 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગંથ, જ્ઞાનસાર, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પ્રાજ્ય શતક, ઉપદેશપદ, ઉપદેશ રહસ્ય, યોગ બિંદુ. તમે તો આ બધા સાંભળ્યા બી નહીં હોય. તમારી માટે તો એમ જ કે સાહેબ આ બધા ગ્રંથો અમારે તો બધું આમ લાગે છે કે આ બધા કયા ટાઈપના છે. હા, સીએ ના, બરાબર ને. એટલે એ આગળ વધતા એને સંસ્કૃતની 2 બુક કરી. હજુ આગળ ભાવ જાગ્યો. ભરતભાઈ કેટલી ઉંમરે કર્યું? 77. પછી તો આ બધો સમય લાગે ને, 80 વર્ષ થઈ ગયા. સમય લાગે ને બધું જ્ઞાન મેળવતા અભ્યાસ કરતા 80 વર્ષે એ વ્યાકરણ ભણવાનું શરૂ કર્યું. હવે એક જણે પૂછ્યું કે સાહેબ આ શું, આ મોટી ઉંમરે આ બધું શું, આપણે અત્યારે આની શું જરૂર છે, તમને શું ઉપયોગમાં તમને આવશે એમ ને, બરાબર ને. એના કરતાં આમ એક જાપ કરો ને, મારા હાથમાં લો ને સરસ, એ કંઈ કામ લાગશે તમને. બોલો આવતા ભાવ અહીંથી આપણે પરભવમાં તો જવાનું છે ભાઈ. ક્યારે જવાનું છે નક્કી નથી, પણ જવાનું છે ખરી. તો પરભવમાં સાથે શું આવે મને કહેશો? કેટલી વસ્તુ સાથે આવે પરભવમાં? કેટલી વસ્તુ આવે સાથે? 8 વસ્તુ સાથે આવે છે. કેટલી? ચલો કોઈ મને ગણાવશો હવે કઈ કઈ વસ્તુ? પુણ્ય, બરાબર, સરસ. દિલીપભાઈ બરાબર બોલે. પુણ્ય, પછી પાપ, જો અહીંયાથી પાપ આવ્યું, 2 વસ્તુ આવી ગઈ. પછી એક જણ બોલો, બધા સાથે આંગ ઊંચું કરે એવું તો તમે પૂછો છે, પૂછજો. એ પુણ્ય જ આવી ગયું જે છે તે બધું સુકૃત. હા જો બરાબર, સરસ. તેજસ શરીર ને કાર્બન શરીર, 4 વસ્તુ થઈ. પછી શુભ સંસ્કાર અને અશુભ સંસ્કાર 6 થયા. હજી 2 બાકી રહ્યું.
બોલો ભાઈ, ટીપ પુરાવો ભાઈ. આપણે ચાલુ જ છે અહીંયા. હજી બે વસ્તુ બાકી રહ્યું. શું આવે સાથે? શું આવે સાથે? ચલો તમને એમ કે પર્વમાં સાથે તમારે શું લઈ જવું છે? શું લઈ જવું છે? તમે શું કહેશો દિલીપભાઈ? શું લઈ જવું સાથે તમે? અસત્યનો ફ્લેટ લઈ જશો ને? આપણે લઈ જઈએ ને, કામ લાગશે ને ત્યાં. પછી પેલી બહાર ગાડી પડી છે કઈ, એ બી હોય તો સારું રહેશે. ચાલ એક કામ કરે, એ નથી લઈ જવું, પ્રમુખ પદ તો સાથે લઈ જશો ને? કેમ? ત્યાં પ્રમુખ પદ હશે તો કામ લાગે ને. ત્યાં તમે સંઘની ભક્તિ કરશો, સંઘની સેવા કરી શકશો, સરસ મજાનું. પ્રમુખ પદ તો આવે ને સાથે, શું ના આવે? એમ જો બધા સાથે તૈયાર છે તમારી. હજી બે વસ્તુ બાકી રહી. શું આવે? પુણ્ય, પાપ, શુભ સંસ્કાર, અશુભ સંસ્કાર, તેજસ શરીર, કાર્મણ શરીર, અને બીજી બે વસ્તુ ગુણ અને દોષ. ગુણ અને દોષ, આ 8 વસ્તુ આપણી પ્રભાવમાં સાથે આવે છે. હવે આ ગુરુ ભગવંત એમને વાત કરી કે તમે આ મોટી ઉંમરે શું આટલું બધું ભણી રહ્યા છો, શું જરૂર છે શું તમારે? ત્યારે એમને જે જવાબ આપ્યો છે એ કે આ વ્યાકરણ એની માટે ભણું છું, મારે આવતા ભાવમાં આને સાથે લઈ જવું છે ને, માટે અત્યારે ભણું છું. શું કીધું? તમે સમજો. તમે જે અત્યારે મહેનત કરો છો ને, જેની માટે પાપ 18 સેવીને લાવે પૈસો એક, પાપના ભાગે કોઈ નહીં જી ખાવાવાળા છે અનેક. 18 પાપસ્થાનકો સેવીને આપણે કેટલી મહેનત કરીને આ પૈસા ભેગા કરીએ, એ 18 પાપસ્થાનકનું બધું પાપ આપણને એકલાને લાગશે. અને એ પાપ થકી જે પૈસો ઉપાર્જન કર્યો એમાં જેટલા બી તમારા પરિવારના છે એ બધા જ મોજશોખ કરશે, પણ એ બધાનું પાપ કોણ લાગશે? જેને આ બધી મહેનત કરી છે, જેને આવા કાવા દવા કે જે ખોટું સારું કર્યું છે, એ બધું એના લમને ચોટશે. વિચારજો. હવે સમજવાની વાત કરું છું. જવાબદારી ખરી, પણ જવાબદારી કેટલી અને ક્યાં સુધી? આપણે જવાબદારીનું કોઈ એન્ડિંગ જ નથી. જે કર્તવ્ય નિભાવવાનું છે નિભાવવાનું છે, પણ એમાં પણ પાછું જે કરે રાગ, દ્વેષ, આસક્તિ, આ બધું છે ને, એ બહુ મોટું આપણને નુકસાન કરે છે. એમાં લેપાઈ જઈએ છીએ, એમાં ખૂપી જઈએ છીએ, પછી આપણું બેલેન્સનું ભાન નથી રહેતું. કોઈ મર્યાદા નથી. અને મર્યાદા ઓળંગાય ને, આપણે કીધું લક્ષ્મણ રેખા રાખીએ ને ત્યાં સુધી તમે સેફ છો. લક્ષ્મણ રેખાને ઓળંગી જાય ને તો શું થયું હતું તમને ખ્યાલ છે? હરણ થઈ ગયું હતું ને, સીતાનું હરણ, હરણનું સીતા. આ તકલીફ થાય. જે વસ્તુ સાથે લઈ જવાની છે એની માટે મહેનત કેટલી, અને જે વસ્તુ અહીંયા જ રહેવાની છે એની માટેની મહેનત કેટલી? બહુ મહત્વનો પ્રશ્ન છે. તમે બધું જ જાણો છો, સમજો છો કે મારી સાથે શું આવવાનું છે પરભવમાં. આ ગુરુ ભગવંતે જવાબ આપ્યો ને, જે કે મારી સાથે જે આવવાનું છે એની માટે એને કેટલો બધો મહેનત કરી, કેટલી મહેનત કરી. તો આપણે આની માટે પુરુષાર્થ કરવો છે. આપણી વાત ચાલે છે ધ્યાનની. ધ્યાતા, ધ્યેય, ધ્યાન ગુણ એક. ધ્યેય પરમાત્મા છે, ધ્યાતા આપણે પોતે છીએ, અને વચ્ચેનું માધ્યમ એ ધ્યાન છે. ધ્યાન ચક્ષુષી પરમાત્માને જોવાના છે. હું તમને એક સાધકની વાત કરું. ધ્યાનની શું ભૂમિકા છે? આ ધ્યાન છે ને, ખાલી માત્ર પેલું આપણે તો આમ મેડિટેશન કરીએ ને, આમ બેસી જઈએ, આંખો બંધ કરી દઈએ, અને પછી તમને જેમ જેમ બોલાવે એટલે તમે એમાં ખોવાતા જાઓ. એ અડધી કલાક 48 મિનિટ થાય, અને પછી આમ તમે લાગે કે હા હું તો પહોંચી ગયો. પછી આંખો ખોલો તો પાછું એમ લાગે કે હું ક્યાં હતો. આ ધ્યાન કઈ માત્ર એટલો સમય કરવાની વસ્તુ નથી. સતત તમે જે પણ પ્રવૃત્તિ કરો છો એ ઉપયોગપૂર્વક કરો. જે શુભ પ્રવૃત્તિ કરો છો એ બધી શુભ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરો, એટલે યોગમાં જે ઉપયોગ ભળે એવું નામ ધ્યાન. શું કીધું? જે યોગ કરો છો, એ યોગને સેવો છો, એ યોગમાં તમારો બરાબર ઉપયોગ ભળે
તેનું નામ ધ્યાન. જે બી પ્રવૃત્તિ કરો છો, પૂજા કરો છો એમાં જ તમારું મન ભરે છે બરાબર, સામાયિક કરો છો એમાં જ મન ભરે છે, જીનવાણી શ્રવણ કરો છો એમાં જ મન ભરે છે, પ્રતિબિંબ કરો છો એમાં જ મન ભરે છે. જે પણ પ્રવૃત્તિ કરો છો એ બધી જ પ્રવૃત્તિ કરતી વખતે તમારો ઉપયોગ એમાં ને એમાં જ હોય તો એ ધ્યાન બને છે. આ સાધક કલાકોનું ધ્યાન કરે, એની માટે એ એવા એકાંત સ્થાને ચાલ્યા ગયા. સાધના કરવી છે ને, સાધના કરવા માટે 3 વસ્તુ અનિવાર્ય છે. એના વગર સાધના ન થાય. સાધના કરવા માટે એકાંત જોઈએ. પહેલો નંબર 1 એકાંત અનિવાર્ય છે. હા, એ જ કહું છું. એ આ 3 વસ્તુ છે ને એ સાધના બને છે આખી આપણી સાધના. એકાંત જોઈએ, મૌન જોઈએ અને ધ્યાન જોઈએ તો તમારી સાધના બને છે. એ સાધના એ પ્રભુ સાથે તમારું જોડાણ કરાવે છે. હવે જ્યારે એ સાધક સાધના કરવા માટે એવા નિર્જન સ્થાને એક ગુફામાં પહોંચી ગયા, કટ ઓફ થઈ ગયા. આ સંસારથી કટ ઓફ થવું પડે. કટ ઓફ થયા વગર તમારે જે સાધના કરવી છે સાધના કરી ના શકો. આપણને બી ઘણી વખત નહીં કહેતા કે ભાવ આવે છે પણ ભાવ તકતા નથી. આપણી વાત ચાલે છે વચ્ચેની પાછી આ બી વાત કરી લઉં. 2 વાત એક અધૂરી છે. કઈ વાત અધૂરી છે ખ્યાલ કોઈને? કઈ વાત અધૂરી છે? હા, નૌકારવાળી. જો બરાબર, અહીંયાથી બરાબર સાંભળે છે કે સાહેબ જિનાલયમાં જઈએ છીએ, નૌકારવાળી હાથમાં લઈએ છીએ, ખોટા વિચારો આવે છે. સાહેબ શું કરવું? અમે બેસી શકતા નથી. આ પરમાત્માની આસાધના થાય છે. શું કરવું? તો શું કરીએ? ઊભો થઈને બહાર ચાલ્યો જાય છે. નૌકાર ગણાતા નથી. ઈચ્છા બહુ થાય છે મારે નૌકાર ગણવો છે, નૌકાર ગણવું છે. પણ એ નૌકાર આમ ગણવાની શરૂઆત થાય છે ને વિચારો બધા શરૂ થઈ જાય છે. આ મનના ઘોડા છે ને એટલા બધા દોડે છે, એટલા દોડે છે ને ક્યાં ક્યાં પહોંચી જાય છે. તો શું કરવું હવે બોલો? જ્ઞાની ભગવાન તો એનો ઉપાય બતાવ્યો, બહુ મજાનો ઉપાય બતાવ્યો. તમે અત્યારે તો ચોમાસામાં તો તમારે કશે બહાર ફરવા જવાનું ન હોય, બરાબર ને? નિષેધ ને? કશે જ નહીં ને? પણ ચોમાસા પહેલા ફરી આવ્યા છો ક્યાંય બહારની ટૂર કરવા? તો અત્યારે બધા ક્રેઝ જાગ્યો છે ને. ક્યાં જાય વધારે? ફોરેનમાં ટ્રીપમાં વધારે ક્યાં જાય લોકો? આ દુબઈ જાય, બરાબર ને? તમે જઈ આવ્યા લાગો છો બહુ પહેલા ને? હા પહેલા. હવે બીજે ગયા છો કદાચ. પણ મિનિમમ ગઈએ ફરવા માટે કેટલા દિવસ હોય? મિનિમમ લગભગ આમ 10 દિવસ હોય. 10 દિવસ. તો 10 દિવસ માટે જઈએ, તૈયારી કેટલી કરીએ? એક નાની બેગ લઈ જવાની હોય ને તો કેટલી હોય પાછી? એમ એક એકની 3 ઓ બાપરે, તમારી તો અહીંયા 6 ડબલ થઈ જાય. હવે 10 દિવસ માટે ફરવા જાઓ, ત્યાં તમે જાઓ, તમને ખબર છે કે મારે અલગ અલગ સ્થળે જવાનું છે. ત્યાં તમે આમ કપડાં ધોવાનું કામ કરો? આ બહેનો શું કરે કે મૂકી દે, બધા ભેગા જ કરે. 10 દિવસના કપડાં બધા ભેગા થાય અને અહીંયા આવે. પાછા ઇન્ડિયામાં રિટર્ન થયા એટલે પહેલું કામ શું કરે? કપડાં ધોવાનું કામ. કે હવે કપડાં ધોવાના છે, મેલા થઈ ગયા છે. એ કપડાં ધોવા માટે તમને બધા ખબર છે શું જોઈએ? પાણી જોઈએ, સારામાં સારું સાબુ કે તો પાવડર કે પછી એમની માટે તો લિક્વિડ સારા બધા આવે એટલે લિક્વિડ નાખી દે. હવે તો એ લોકો તો બધા પુણ્યશાળી આત્મા છે, એમની માટે મશીન આવી ગયું એટલે એક ચામ દબાવે એટલે કપડાં ધોવાઈ જાય. હવે તો એવું થઈ ગયું કપડાં ધોવાય તો જાય, સુકાઈ બી જાય, ઘડી ઘડી પાછા આવી જાય એટલે કશું કોઈ ઝંઝટ જ નહીં. પણ બોલો, કદાચ આ તો પહેલા જ જવાની વાત છે. એ કપડાં ધોઈ અને એ વખતે જે સાબુ લગાડે, પાણી લે અને કપડામાંથી મેલ નીકળે, બોલો એ વખતે તમને શું થાય? દુઃખ થાય કે આનંદ થાય? સુખ થાય કે દુઃખ થાય? સુખ થાય ને. કેમ સુખ થાય? હે? ઓહો, કપડાં ચોખ્ખા થાય છે, મેલ બધું નીકળી રહ્યો છે એટલે કેટલો સુખ, આનંદ કેટલો થાય? રાજી થઈએ ને કે મારા કપડાં ચોખ્ખા થયા. બસ આ જ વાત અહીંયા લાગુ પડે છે. પ્રભુ નામની ઔષધિ ખરા ભાવથી ખાય, રોગ શોક વ્યાપે નહીં, સંકટ સવિતરી જાય. પ્રભુ નામની તાકાત છે. નમોરિયંતાનમ, આ 7 અક્ષરો જે બોલો છો તમે, આ પ્રભુ નામનું પાણી
આ સાબુ, આ પાવડર, આ લિક્વિડ, એનો પાવર કેટલો છે કે તમે હજી બોલો છો તમારી અંદર અનાદિકાળના અશુભ સંસ્કાર ઠાસીને ભરેલા છે. આપણે અનાદિકાળથી અનંતા ભાવો થયા, અનંતા ભાવોથી આ બધા અશુભ સંસ્કાર આપણમાં ઘાટ પડ્યા છે અને હજી બી આપણે એને વધારી રહ્યા છીએ. તો પ્રભુની તાકાત કેટલી, નામસ્મરણની તાકાત કેટલી, નમો રિયંતનમ પદ બોલીએ છીએ ને, એ જે આ 7 અક્ષર બોલતા એ આટલા બધા કુસંસ્કાર દોષો પડ્યા છે એ તમારા બહાર નીકળી રહ્યા છે, આવતા નથી. જો સમજો વાત, આપણે એમ બોલીએ છીએ સાહેબ વિચાર બધા ખોટા આવે છે, આવતા નથી. અનાદિકાળના જે આત્મા પર કર્મો જે લાગેલા છે, એ દોષો લાગ્યા છે, એ બધા દોષો બહાર નીકળી રહ્યા છે. બોલો હવે શું થાય તમને, શું થાય કમલભાઈ, શું થાય? એટલે આમ શું પછી આમ ઈચ્છા થાય ને 1 ની 2 નોકરવાળી ગણું, 2 ની 5 ગણું. કારણ કે આ પ્રભુના નામનું તાકાત શું છે કે એવું નોકરવાળી જેવી હાથમાં લઉં છું ને, મારા અંદરના દોષો બહાર નીકળી રહ્યા છે. આ બધા જ કુસંસ્કારો બહાર નીકળી રહ્યા છે અને બહાર નીકળે તો કેટલો આનંદ આવે. હું ચોખ્ખો થઈ રહ્યો છું, હું સ્વચ્છ થઈ રહ્યો છું. વાહ, પ્રભુ નામની તાકાત, સ્મરણની, પંચ પરમેશ્વરી ભગવાનની શક્તિ કેવી છે કે મને શુદ્ધ કરી રહી છે. અને આપણે જેટલા શુદ્ધ થઈએ એટલો આનંદ વધારે આવે કે દુઃખ થાય? વધારે આવે ને. પછી આપણે નોકરી ગણવાનો આનંદ કેટલો આવે કે હજી 1 ની 2, 3, 4, 10 નોકરી ગણું. આપણે એમ ભાવ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. બધામાં ગમે તે આશાતા નથી. આ પ્રભુની તાકાત છે કે તમારે આમ તો ક્યારે બી તમારા જે અંદર રહેલા જે દોષો છે, આ દુર્ગુણો છે, કુસંસ્કાર છે, એ ક્યાંય દૂર થવાના નથી. તો થશે ક્યાં? સમજ્યા તમે મારી શું કહું વાત કરું છું? એ બધા દોષો દૂર થશે ક્યાં? કારણ કે આપણે તો પછી એ બધા નેગેટિવ વિચારમાં જશું તો ક્યાંય કરતા ક્યાંય કરી જ નહીં શકશું અને પુરુષાર્થ આપણો હીન થઈ જશે, હીન. અને પુરુષાર્થ હીન થાય ને પછી આપણે કંઈ જ નહીં કરીએ. પછી આપણે એમ કહે છે ભાવ જાગશે તો કરશું. તો એટલે આસક્તતા બતાવી છે પણ ભાવ જગાડવા માટે. મહત્વની વાત એ છે અહીંયા, મારી વાત આ છે કે ભાવ આપણે જગાડવા છે. ભાવ જાગશે કેવી રીતે? આલંબન હશે તો ભાવ જાગશે. અને આલંબનના માધ્યમથી આ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, આ 4 વસ્તુ કેન્દ્ર સ્થાને હશે તો આપણે આ કંઈ કરી શકશું. આ દ્રષ્ટિકોણની વાત છે. આપણી દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આપણે જે ખોટું વિચાર કરીએ છીએ ને એના કારણે આપણે ધર્મથી જે દૂર જઈએ છીએ ને, અને એના કારણે આપણે કર્મથી વધારે બંધાઈએ છીએ અને કર્મબંધ બાંધીએ છીએ. એ કર્મને તોડવા માટે, કર્મને દૂર કરવા માટે આ પ્રભુનું આલંબન, પ્રભુનું નામસ્મરણ અને પ્રભુની શક્તિ. મહત્વની વાત પ્રભુની શક્તિની છે. આ પંચ પરમેશ્વરી ભગવાન એક અચિંત શક્તિ છે. અને અહીંયા જ્ઞાની ભગવાન તો ક્યાંક પંચસૂત્રમાં લખે છે અચિંત શક્તિ જુત્તા તે ભગવંતો વિરાગા. પરમાત્મા કેવા છે? વિતરાગ તો છે પણ એની આગળ વિશેષણ લખ્યું છે અચિંત શક્તિ યુક્ત છે. ખાલી માત્ર પોતાના જ કે ને કે આપણે ત્યાં સમુદ્રમાં બોલીએ છીએ ને તિન્નાનમ તાર્યાનમ, પોતે તર્યા નથી, આપણે બી તારી રહ્યા છે. તો આપણે બી તરશું કેવી રીતે? આ પ્રભુની તાકાત છે. બસ આવું સરસ પ્રભુનું નામસ્મરણ મળ્યું છે. બસ આપણે પ્રભુના નામમાં ખોવાઈ જઈએ અને પ્રભુમાં બસ એ પ્રભુને આપણે મળીએ છીએ ખરા, પણ એ મળવાના માધ્યમથી આપણી જે વાત અધૂરી છે આગળ કહેશું એ સાધકની વાત. એ સાધકની વાત કે સાધક ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે. એ પોતે એ ધ્યાનના માધ્યમથી પ્રભુ સાથે પહેલાં તો મળે છે અને મળીને પછી એ પ્રભુમાં ભળે છે. એ કેવી રીતે ધ્યાનના માધ્યમથી ભળે છે અને ભળીને શું પ્રાપ્તિ કરે છે? ભગવાનને